રામ રામ ભાઈ બધાને માં મોગલ તમને હરપળ ખુશ રાખે। આજનો આપણો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે। આ આપણું સૌરાષ્ટ્ર છે, આ આપણું નાનું ટ્રેક્ટર મિની। આનું વેડિંગ અહીંથી તૂટી ગયું, અહીંથી આ કપામાં આંકોનું ચાલુ છે અત્યારે। અહીંથી ઓલા હેઠે પગો ને ત્યાં વેડિંગ તૂટી ગયું આનું। એક પછી એક મુસીબત હો ભાઈ। અને આ ખોલી નાખીએ, પછી આ બોલ ખોલી નાખીએ અને આ બે બોલ ખોલવા પડશે। પછી આપણે આની જેવો ગમે બીજો દાંઠો ગોતવો પડશે। એક દાંઠો આપણે બીજો દાંઠો ગોતી લઈ। કારણ કે ભાઈ અમારે તો આવી તોડફોડ ચાલુ જ રહી, કારણ કે અમારું કામ જ ખેતીનું છે, એટલે અમારે આવું કામ ચાલુ જ રહી। એક આપણે આ દાંઠો નાખી દઈએ। આમાં તો પહેલેથી વેલ્ડિંગ મરાવેલું જ છે। આમ છે ને ઓલા ખરે પહેલી વખતે હતી અહીંથી આવી રીતના તૂટ્યો, પણ ઓલાની ઘોડા મતલબમાં હાવા નોખું નહોતું પડી ગયું, અને આજકાલ આ બધું હાવ નોખું પડી ગયું છે। અને આ દાઢાને અહીંથી એકવાર આ દાઢો ભાંગી ગયેલો છે, જો અહીંયા આને ફરતું વેડિંગ મરાવેલું છે, એટલે આપણે આ દાઢો નથી નાખવો, આ રહેવા દઈ। આપણે નાખી દઈશું હવે કયો દાઢો, આપણે નાખી દઈએ આ દાઢો। આ દાઢામાં પહેલાંથી વેડિંગ એમને છે, આમાં કાંઈ નથી વાંધો। આપણે આ દાઢો નાખી દઈશું અહીંયા આવી રીતે આમ। તો કાઢી લઈએ પાના। પાના એક પાન જડી ગયું, એક પાનું તીંજો। આ પાનું તો ને હાલે હાલ, હવે આપણે બે પાના મળી ગયા। હવે પહેલાં આપણે આને આ બોલ ખોલી નાખીએ। કારણ કે આમાં એક હાથે કામ કરવું પડે, એક હાથે વિડીયો ઉતારવાનો, એક હાથે ખોલવાનું, કારણ કે આપણે યાર કોઈ માણસ ન હોય। આપણે આ નોખું પાડી દીધું। હવે ખોલવાનું છે આપણે આ બે બોર, આમાં રાપ ન ભાંગી દીધો સારું। હાલ આપણે આ બોલે ખુલી ગયા। હાલ આપણે એક બોલ ખુલી ગયો, હવે બીજો બોલ ખોલી નાખીએ। હાલો આપણે અહીં પહેલાંથી વેડિંગ મરાવેલું હતું, પણ તૂટી ગયું આજકાલે, કારણ કે ટ્રેક્ટર થોડુંક દાબમાં હાલે એટલે તૂટી જાય। અને પાછું છે ને આવી રીતે વેડિંગ મરાવી દઉં, આવી રીતે આમ। અને કાં પછી આના આપણે બે દાઢા નવા બનાવી નાખશું આજકાલે મેળ આવે તો, નકર આના દાઢામાં પાછું ફિટ કરી દેવું। આમાં તમે એકવાર વેડિંગ મરાવી દો અને પછી પાછું વેડિંગ મરાવો એટલે આ દાઢો તમારે તૂટવાનો જ છે। કોઈ પણ વસ્તુ હોય ને તમે એક જ વેડિંગ મરાવી શકો, બીજે વેડિંગ મરાવો એટલે વસ્તુ તમારી તૂટવાની જ છે। જ્યાં વેડિંગ મરાવેલું હોય ને ત્યાં પડખેલી જ વસ્તુ તૂટે, કારણ કે જેવું પહેલી વાર મજબૂત થાય ને એવું બીજી વારમાં ન થાય।
એટલે આપણે આજકાલ બનાવી નાખશું નવા 2 ડાટા. એક બોલ ખોવાઈ ગયો છે, હાલો અહીંયા ચડી ગયો. આપણે બોલ થી ડાટો સુધી ફિટિંગ. બોલ ટાઈટ કરી દઈએ. એક બોલ ફરતો ફરે. આ અમારે ભાઈબંધ છે, યાદ નથી આવ્યો, નકર તો અમે 2 ભાઈબંધ હારે જ હોય. ફાદી બીજે ટ્રેક્ટર નાખવા જાય આપણે નીતિનભાઈ કરીને છે, એ ભાઈ અમારે બીજા ટ્રેક્ટર નાખવા જાય છે. એટલે બધું એકલાને કામ કરવું પડે ભાઈ. હાલો એ તો થઈ ગયું. હવે એક તો ફ્રેમ ઊંચી કરવી જોઈએ, દાઢો નાખવો જોઈએ. હાલો ભાઈ પહેલાં હવે એને ફ્રેમ ઊંચી કરી અને હું 1.5 દાઢો નાખી દઉં, પછી પાછું વાળીને વિડીયો બનાવી દઈએ. આપણે ભાઈ હવે આ દાઢાની વડે આ દાઢો ફિટ કરી દીધો છે. ખાલી બોલ ટાઈટ કરવાના બાકી રહ્યા છે ને, અને બોલ ટાઈટ કરી દઈ. હાલો અને બોલ એ ટાઈટ થઈ જશે. હવે હાલો ભાઈ પાના મૂકી દો. હવે બધું કામ એકલાને કરવું પડે, કારણ કે કોઈ છે નહીં ને. હાલો આપણે આ દાઢાને ગમે ત્યારે પછી વેલ્ડિંગ કરાવી નાખશું, કાં અથવા નવા 2 દાઢા બનાવી નાખશું. આ બધા ટ્રેક્ટરના સામાન પડે તો હવે 2 ડોગલા ટ્રેક્ટરના, નાના ટ્રેક્ટરના, એક દાંતો, વાવણીઓ, દાંડવા. આ ફ્રેમ મોટા ટ્રેક્ટરની આપણે સૌરાજની. એકરા પાયા પડી, પાનું પડ્યું અહીંયા. આપણું નાનું ટ્રેક્ટર. હવે આપણે થોડાક જ દિવસમાં આ નાના ટ્રેક્ટરનું સાઉન્ડ સિસ્ટમ બનાવી નાખ્યું. અહીંયા આગળ આડી પેટી રહી ને આવી રીતે અહીંયા એટલા બધી યુ પાઇપ મુકાવી આપણે પેટી બનાવી નાખશું. અહીંયા સાઈડમાં નીચે દેશવાળાનો ફોટો મુકાઈ દેવું, કારણ કે હવે આપણને એ બધું નહીં આવડતું કે આના ફોટા મૂકવાના, આનો બેહાડવાનો, એ કાંઈ નહીં. આપણે તો ભાઈ નીચું દેશવાળાનો જ ફોટો બેહાડવાનો છે, કારણ કે આપણા ફોનમાં કવર છે એમાં નીચું દેશવાળાનો જ ફોટો છે. ફોટો તમને દેખાડી દઉં, નકર તમને એમ થાય કે ભાઈ ખોટું બોલે છે. જોઈ દો ભાઈ, છે નીચું દેશવાળ. કારણ કે હવે આપણે તો ભાઈ પહેલેથી જ તે નીચું દેશવાળનો જ ફોટો રાખવાનો છે. અને આપણે પહેલેથી જ પેટી એવી બનાવશું, કારણ કે પછી વારા ઘડીએ બદલાવી ન પડે. આપણે એ પર બેસી જાય તો અહીંયા આની રે આ સપોર્ટ કમની ફિટિંગ આવે આ સાઈડના ભાગમાં બેસીએ આપણે, કારણ કે ડેન્ટલી ઊંચી કરવામાં થોડીક શું કહે મુશ્કેલી તો થાય, પણ હવે હા તો આપણે હાંકી નાખશું. બાકી તો અહીંયા સુધી પેટી આવી જશે, આ કોરેથી તે આ કોર સુધીની, અને 2 સબ ઉપર આવી જાય, અને 2 આપણે અવાજના સ્પીકર. ટોટલ આપણે 6 સ્પીકર ને 3 ખંજરી થઈ જાય. હાલો ભાઈ આપણે ઓલા પણ મળીએ હાંકવા હવે.
ચાલો ભાઈ, તો આપણે આંકવાનું કરી દઈએ ચાલુ હવે. હવે આપણે જે પહેલા હાલતો એની ઘોડે થાય છે. હાલો ભાઈ, હવે આપણે મળશું આગલા વિડીયોમાં. હાલો ભાઈ, હવે આપણે દાતા ખોલી નાખીશું બધા. કારણ કે બોલ તમે પહેલાંથી ઢીલા પડતી હતા, કારણ કે ભાઈ એકલો સૌ એટલે કારણ કે શું કહેવાય કે આપણે એક હાથે ફોન પકડવો ને એક હાથે બોલ ખોલવા, એટલે બે તો ન થાય આપણી એકારે. એટલે એ આટો આપણે પહેલાં બોલને ઢીલા પાડી દીધા. રાપ તો મેં પહેલાં જ કાઢી નાખી હતી. રાપમાં એ ડાઠા બે વળી ગયા છે. આ ડાઠો વળી ગયો અને આ ડાઠો વળ્યો પણ થોડો ઓછો વળ્યો. આ ડાઠો વધારે વળી ગયો. અને રાપના વિડીયો તો ન ઉતારી કહો ભાઈ, સોરી યાર, ભૂલ થઈ ગઈ. હવે આપણે પહેલાં બધા દાંતા કાઢી નાખવાના અને પછી આપણે અહીંયા એક લેટલો થાંભલો બંધાવવાનો છે નાનો. બટકું છે નાનું, આ ફ્રેમના માપનું છે. એ આપણે કપામાં આંકવાનું છે, કારણ કે આપણે કપાને હવે લાઠવાનો ટાઈમ આવી ગયો. આપણે હવે એક દાઢો બાકી રહ્યો બોલ ખોલવાનો. બાકી તો બધે એમાં નટ ખોલી નાખી છે. આપણે દાઢા કાઢી આપણે બધા દાઢાને અહીં મૂકી દઈ એક હોય. એટલે પછી આપણે હાંકતા હોય ને ત્યારે ફેરવવાનો પડે. હાલો આપણા પાસે દાઢા આવી ગયા ને આવી ગઈ રાપ આપણી. હવે બધાને કામ કરવાનું છે ભાઈ. જે મારો વિડીયો જોવે ને ભાઈ, જે મને લાઈક કરે, શેર કરે, કોમેન્ટ કરે, સબસ્ક્રાઈબ કરે, એ ભાઈ જે કોઈ મારો વિડીયો જોતા હોય એ કોમેન્ટમાં કહેજો કે આપણા ટ્રેક્ટરનું નામ શું રાખીએ. અત્યારે ઇન્સ્ટાની આઈડીમાં તો યવન સૌરાજના નામે છે જ, પણ એનું નામ શું રાખવું ને એ તમે બધા કોમેન્ટ કરજો. એ આપણાનું નામ રાખી દેવું. જે નામની વધારે કોમેન્ટ હોય ને આપણે એ નામ રાખી દેવું. કારણ કે આપણે યુટ્યુબમાં 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી આ ટ્રેક્ટર બમ્ફર પણ મંગાવવાનું છે પંજાબથી. ને આગળ આપણે લખાવવાનું છે અહીંયા મિસ યુ નિશુભાઈ. અહીંયા આગળ પણ મિસ યુ નિશુભાઈ આવી જાય, અહીંયા સાઈડમાં પણ મિસ યુ નિશુભાઈ. સાઉન્ડ સિસ્ટમ બેહાડીએ એમાંય મિસ યુ નિશુભાઈ લખાવવાનું છે આપણે. અને આપણે લાઇટ છે એલઈડી, એ લાઇટ કાઢી અને આપણે નિશુભાઈના નામવાળી લાઇટ લાવશું. એક નામમાં એ આપણે એક લાઇટ આવે એમાં નિશુભાઈ કરાવશું અને એક લાઇટમાં ચાટ કરાવશું. એટલે નિશુભાઈનું નામ અને અટક બે આવી જવું જોઈએ. આપણે એ રીતે કરાવી દેવું. બાકી તો બધું એમને જ રહે, કારણ કે આપણે પંજાબી છત્રી અને પાછળની પેટી એ બે વસ્તુ આવશે, પણ હજી શું કહેવાય થોડોક ટાઈમ લાગશે, કારણ કે આપણે 100માં ઉવી જાય ને પછી નાખવાની છે. એટલે આપણે બીજું કાંઈ એમ શું કહેવાય કાંઈ ટેન્શન ન રહે પલળવાની કાં કે તે નાખવાની તો વોટરપ્રૂફ છે, પણ તોય છતાં આપણે પછી ગમે ત્યારે નાખી દેવું. અને એ નાખવાનું છે એ ફાઇનલ છે. આપણે એમને કહેતા કે આપણે લાઈક ને સબસ્ક્રાઈબર વધારવા એટલે આપણે આવું કરીએ. બાકી આપણે પેટી તો નાખવાની છે એ ફાઇનલ છે. અને આપણે જ્યાં બને વેલાર કરશું. આ ટ્રેક્ટરને પૂરું મોડિફાઈ કરાવી નાખવાનું છે આજકાલ. તમને તો ભાઈ એક જ ચેલેન્જ આપી છે
કે આમાં 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી આપણે આનું બમ્ફર લાવશું. અને બમ્ફર લાવવાનું છે એ ફાઇનલ જ છે, આપણે નથી લાવવાનું એવું નથી. હાલો હવે આમાં આ તો બધું થઈ ગયું છે. આપણે હવે અહીંયા બાંધવાનું છે થાંભલો. આ ખૂણાથી સામે બધી અને વાહેલા ભાગમાં થાંભલો રહે. આમાં આખીએ એટલે આમાં કોઈક ઢેફા હોય ને આ બધા સોળાઈ જાય. એટલે આપણે કાલ કપાસ લાઠવાનો છે. આવા ઢેફા હોય ને એ ઢેફા બધા સોળાઈ જાય. થાંભલો સામે આપણે ઓલી ઓળી દેખાય ત્યાં સામે કપાસ દેખાય ત્યાંથી આપણે આ વળથી કપાસ લાંઠવાનો છે. આમાં તો કારણ કે નથી લાંઠવાનું, આમાં તો આપણે મકાઈ વાવેલી છે. તો છતાં જો આમાં લાગ આવશે લાંઠવામાં તો આપણે લાંઠી નાખીશું, બાકી આપણે આમને રહેવા દઈશું. હાલો હવે આપણે બાંધી દઈએ આની વાંહે થાંભલો. હાલો ભાઈ આપણે થાંભલો બંધાઈ ગયો છે. આપણે પહેલાંથી હેવી છે, સાડીઓ વાળો નાખી દીધો એટલે વાંધો ન આવે. અહીંથી લઈ અહીંયા ફ્રેમના માપના બટકું બનાવેલું છે. આપણે તમને વાળા પણ બતાવી દઉં. આપણે આ વાળો નાખે છે, અર્થિંગનો વાળો આવે. આપણે લાઇટના થાંભલા આવે કે એનો અર્થિંગનો વાળો છે. વરસાદના કોક સાંટા આવવા મળ્યા છે. હાલ આપણે જોઈ લઈએ કે આ કે કેવું હાલે. હાલો આપણે રેડી ચાલે છે, જોઈ જવું. હવે તમે તમારે જોઈ જુઓ આમાં કેવા ઢેફા છે. અને હવે આમાં કેવા ઢેફા છે. ઢેફા છે બધા ભાંગી જાય કે એટલે આપણે લાઠવામાં છે ને એ મતલબમાં વાંધો થાય ન આવે. તમારે જે કોઈ ભાઈને વિડીયો ગમે ત્યારે લાઈક કરે, શેર કરે અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા ભાઈ. હાલો ભાઈ આપણે આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. પછી આપણે કાલ પાછો એક નવો વિડીયો બનાવીશું બીજો. આપણે જે પણ કાંઈ કામ કરીએ તેનો આપણે વિડીયો બનાવી લઈશું હવે આજથી. જય મા મોગલ. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મા મોગલ.